નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામના સ્થાનિક લોકોનો સંપર્ક કરીને વાવાઝોડામાં પીડિત લોકોની રૂબરૂ મુલાકાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી સાવરકુંડલા તેમાં તારીખ 28/9 રાત્રિના રોજ પવન સાથે વરસાદથી થયેલ નુકસાન થયેલ હોય તેને ધાબળા, બિસ્કિટ, મકાનના કાગળ વગેરે આપવામાં આવેલ હતું। તે દરમિયાન અમરેલી જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મલેક, જિલ્લા ઉપપ્રમુખ અનવર શાહ રફાઈ, જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ, રાજુલા શહેર પ્રમુખ સાલમભાઈ કુરેશી, રાજુલા શહેર ઉપપ્રમુખ રેહન ચૌહાણ, સાવરકુંડલા શહેર પ્રમુખ ઇમરાન જાખરા તથા અન્ય જિલ્લાના હોદ્દેદારો દલખાણીયા ગામની મુલાકાત લઈ જરૂરિયાતમંદોને ઘટતું પૂરું કરી તેનું વિતરણ કરવામાં આવેલ હતું। તે દરમિયાન વિસ્તારને નિહાળતા જ્યાં જરૂરિયાતમંદોને કિટ આપવામાં આવેલ હતી, જ્યારે ગુજરાત ઉપર આફત આવે ત્યારે હર હંમેશ આ ટીમ સેવાકીય પ્રવૃત્તિ કરતી રહેશે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। નામ પિન્ટુભાઈ મલેક, અમરેલી જિલ્લા પ્રમુખ રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસી સમાજ। અને ગઈકાલના જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમરેલી જિલ્લાનું શેવાડાનું ગામ જે દલખાણીયા ગામ છે ધારી તાલુકાનું, જેવી જાણ થતાં તાત્કાલિક ધોરણે અમે અને અમારી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા આવીને બનતી કોશિશ અમે આ લોકોને જેટલી જરૂરિયાત હતી, કાગળો આપ્યા, થાબડાઓ આપ્યા, બિસ્કિટ, નાસ્તો જેવી વ્યવસ્થાઓ અમે પૂરી પાડી અને દલખાણીયા ગામને અમે જાણ કરીને જઈએ છીએ કે જ્યારે પણ અને અમરેલી જિલ્લાના તમામ ગામડાઓને કહીએ છીએ જ્યારે પણ કુદરતી આફત આવે, કોઈ પણ વસ્તુની જરૂર પડે તો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા ઓબીસી મહાજના જિલ્લા પ્રમુખ તરીકે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરવો અને રાજુલા શહેરની ટીમ અને સાથે સાથે મારી ટીમ જે ખડે પગે હર હંમેશ ઊભી હોય છે એવા રાજુલા શહેરના પ્રમુખ સાલમભાઈ કુરેશી, અમરેલી જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ, અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અનવર શાહ બાપુ અને સમગ્ર રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસીની ટીમ જે છે હર હંમેશ 18 વરણ સાથે જોડાયેલી છે, 18 વરણના કામ કરે છે, ભૂતકાળમાં કરતી હતી, હાલ કરે છે અને આવનાર સમયમાં પણ ખડે પગે 18 વરણ સાથે ઊભી છે અને ઊભી રહેશે। જય હિન્દ।